ટાઉન હોલ ખાતે વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, હિન્દુ સમાજમાં એકતા અને સંગઠન, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા તેમજ યુવાનોમાં સમાજ જાગૃતિ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવીણભાઈ તોગડિયાએ યુવાનો અને કાર્યકર્તાઓને સંગઠિત થઈ સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યક્રમોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમમાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સનાતની સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવી પેઢીને ભારતીય સંસ્કારો સાથે જોડાવા અને સંગઠિત તથા જાગૃત સમાજના નિર્માણ માટે પણ અપીલ કરવામાં આવી હતી। શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે। બે ચાર ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશમાં દર્દી, જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગ મુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડોક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે। અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઊભા કરી કરોડો હિન્દુઓને જોડીને